ઓમ નમઃ પ્रणवार्थाय सिद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशांताय શ્રી દક્ષિણામૂર્તયે નમઃ. બધાને જય શ્રી કૃષ્ણ, જય ગુરુદેવ. મહાભારતમાં એક શ્લોક છે, શ્લોકમાં પદ છે કે ન માનુષાત શ્રેષ્ઠતરમ હિ કિંચિત, એટલે કે આ જગતમાં મનુષ્ય સિવાય અન્ય કોઈ શ્રેષ્ઠ નથી. અમુક સત્વગુણી હોય, અમુક તમોગુણી હોય, અમુક રજોગુણી હોય, પણ મનુષ્યને શ્રેષ્ઠ ગણવામાં આવ્યો છે. પણ તો શ્રેષ્ઠત્વ એમાં ન હોય તો કોઈ પણ મનુષ્ય એ મનુષ્યનું જે સારત્વ, જે શ્રેષ્ઠત્વ છે એનો લાભ લઈ શકતો નથી. નિમ્ન કક્ષનો હોય એને દાનવ કહેવામાં આવે છે. મધ્યમ કક્ષ હોય ન હોય એને માનવ કહેવામાં આવે છે. ઉચ્ચતમ કક્ષમાં હોય એમને દેવ કહેવામાં આવે છે. સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. બ્રહ્માજી એક વખત એ જ્ઞાનનો ઉપદેશ આપતા હતા. એ વખતે તેમની સામે દેવતાઓ, દાનવો અને માનવો બેઠેલા હોય છે. જ્ઞાનનો ઉપદેશ પૂર્ણ થયો અને અંતિમ ઉપદેશ લેવા માટે દેવતાઓ બ્રહ્માજી પાસે જાય છે અને બ્રહ્માજી દેવતાઓને કહે છે કે દ થી ઉપદેશ આપે છે, દ નો ઉપદેશ આપે છે. દેવતાઓ કઈ સમજ્યા નહીં અને પૂછ્યું ફરીવાર, હે બ્રહ્માજી, દ એટલે શું? ત્યારે બ્રહ્માજી દ નો ઉપદેશ દેવતાઓને આપે છે કે હે દેવતાઓ, તમે સ્વર્ગમાં રહીને ભોગવિલાસ ભોગવો છો. એમના કારણે તમે એ દેવત્વ માં તમે અહંકાર લાવ્યો છે, માટે તમે દનો ઉપદેશ એ દમન છે તમારા માટે. દનો દમન ઉપદેશ એ બ્રહ્માજી દેવતાઓને આપે છે. એ જ પ્રમાણે અંતિમ ઉપદેશ લેવા માટે ત્યાં દાનવ જાય છે. દાનવને પણ બ્રહ્માજી દનો ઉપદેશ આપે છે, પણ દાનવ સમજ્યા નહીં કે બ્રહ્માજી આ દ એટલે શું? ત્યારે બ્રહ્માજી દાનવોને કહે છે કે દ એટલે તમારા માટે દયા. કારણ કે હે દાનવો, તમે બહુ ક્રોધી હોવ છો અને ક્રોધીના કારણે તમારું જે છે એ સત્વગુણ પ્રાપ્ત થવું, દેવત્વ પ્રાપ્ત થવું એ તમે પ્રાપ્ત કરી શકતા નથી. જે શ્રેષ્ઠતા મનુષ્યત્વ જે છે એ મેળવવું એ માટે તમારા રૂપે ક્રોધ છે એ તમારા બાધક રૂપ બને છે. માટે તમારા માટે દ એટલે એ દયાનો ઉપદેશ ગ્રહણ કરવો. માનવો જાય છે બ્રહ્માજી પાસે અને અંતિમ ઉપદેશની યાચના કરે ત્યારે બ્રહ્માજી એમને પણ દનો ઉપદેશ આપે છે. માનવો સમજ્યા નહીં કે હે બ્રહ્માજી, દ એટલે શું? ત્યારે બ્રહ્મા કહે છે કે હે માનવો, દ એટલે દાન. કારણ કે હે માનવો, તમે બહુ સંગ્રહ બહુ કરો છો, બધું ભેગું કરવાની વૃત્તિ વધારે હોવાના કારણે તમે દેવત્વ, સત્વગુણને પ્રાપ્ત કરી શકતા નથી. માટે તમે આ દનો ઉપદેશ, દનો અર્થ તમે દાનનો સમજવો. આ પ્રમાણે બ્રહ્માજી દેવતાઓને, દાનવને અને માનવને ત્રણ દનો ઉપદેશ, દેવતાઓને દમનનો, દાનવોને દયાનો અને માનવને દાનનો ઉપદેશ આપે છે. આજે પણ મહાપુરુષો કહે છે, સંકેતમાં જ્યારે પણ ચોમાસું હોય ત્યારે ગડગડાટ મેઘ ગર્જના થતી હોય ત્યારે દ દ દડ દડ એવો અવાજ આવતો હોય. દથી એ બ્રહ્માજી આપણને આ મનુષ્યત્વ, શ્રેષ્ઠ મનુષ્યત્વ કઈ રીતે દેવત્વ પ્રાપ્ત કરવું એ માટે ઉપદેશ આપે છે. માટે જ્યારે આપણા ગુણમાં, આપણા સ્વભાવમાં જ્યારે ભોગવિલાસની અતિરેકતા વધી જાય છે ત્યારે આપણે દનો ઉપદેશ એ દમણનો લેવો. જ્યારે આપણામાં ભેગું કરવાની વૃત્તિ, સંગ્રહ કરવાની વૃત્તિ આપણા સ્વભાવમાં વધી જાય ત્યારે બ્રહ્માજીનો જે દ છે એ દ થી એ દાનનો ઉપદેશ ગ્રહણ કરવો. ત્યારબાદ જ્યારે પણ આપણે ક્રોધી બનીએ, ક્રોધનો સ્વભાવ
આપણામાં જ્યારે વધતો જાય ત્યારે એ બ્રહ્માજીનો જે દ છે એ દનો ઉપદેશ એ દયા તરીકે ગ્રહણ કરી આપણું આ જે મનુષ્યત્વ છે, જે માનવ અવતાર જે મળેલો છે, એ માનવ અવતારને આપણે સારી રીતે એ જીવી શકીએ, જીવન દરમિયાન સત્વગુણી બની રહીએ, દેવત્વ પ્રાપ્ત કરતા રહીએ અને આપણું જીવન આ લોકમાં અને પરલોકમાં પણ એ સારું નીવડે અને આનંદમય પ્રાપ્ત થાય એ માટે આપણે આ બ્રહ્માજીનો ઉપદેશ ગ્રહણ કરો. માટે મહાભારતમાં કહેવાલો ન માનું સાત શ્રેષ્ઠતરમ હિ કિંચિત. મનુષ્ય આ જગતમાં મનુષ્ય સિવાય અન્ય કોઈ શ્રેષ્ઠ નથી. માટે મનુષ્ય પ્રાપ્ત કરેલું હોય તો સત્વગુણ, તમોગુણ અને રજોગુણ 3 ગુણના જ બધા મનુષ્ય હોય છે, પણ એમાં પણ સત્વગુણ આપણે બની રહીએ એ માટે સદાને માટે પ્રયત્ન કરતો રહેવો જોઈએ. જય શ્રી કૃષ્ણ, જય સિયારામ.